આ રો ફોફા જેવી છે તો આ માંડવી હાલે. આ કયું યાર્ડ છે? હા એપીએમસી કયું છે? હા તાલાડા. હા તાલાળા સરદાર. અને તમારી માંડવીમાં શું થયું? અમારી માંડવીમાં 66 નો ઉતારો છે તો નથી લેતા. અને આ રો ફોફા જેવી છે, આમ રો ફોફા, આમ રો આ માંડવી તોય લે. હાલો તમારી માંડવી જોઈ લઈએ. હાલો આમાં શું વાંધો છે? આમાં એ કે 66 નો ઉતારો છે તોય આ માંડવી હકવતા નથી. અને ઓલી ફોફા જેવી છે તો આ હાલી. ફોફા જેવી છે તો ઈ માંડવી હકવે છે ને આ 66 નો ઉતારો છે તો આ માંડવી હકવતા નથી. સરમણ ભોળા ઘુસિયા ગામ આ બીજી વાર આવી માંડવી હકવતા જ નથી. 63 ના ઉતારા વાળી વહી જાય. નબળી ગુણવત્તા જાણીતા હોય તો નબળી ગુણવત્તા વાળી વહી જાય. નબળી ગુણવત્તા વાળી માંડવી વહી જાય. સામાન્ય ખેડૂતની માંડવી જોખાતી નથી. સામાન્ય ખેડૂત આવે તો એને તકલીફ થાય ને. જોખાતી પૈસાની વહીવટ. આ કયું આપણે કઈ જગ્યાએ છે અત્યારે? સરદાર તાલાળા. યાદ તાલાળા. તાલાળા. શું નામ તમારું કીધું? સરમણભાઈ ભોળાભાઈ સોલંકી ઘુસિયા ગામ.